તમારા તાલુકામાં સૌથી મોટો વિવાન છે. મને આ નાનકડા વિવાને બહુ મોટી પ્રેરણા આપી. બસ ન્યાય મિલન સમારોહનો એ તો હેતુ છે. આ નાનકડો વિવાન અહીંયા બેઠેલા વડિયા કુકાઓ તાલુકાના બધા વ્યક્તિ બરાબર સમજો કે આ નાનકડો વિવાન એ જે બોલ્યો છે એ મોટા વ્યક્તિ બોલે એ ટાઈપ બોલ્યો છે. એની આ કુશળતા, એને બોલવાની જે કળા, એના માટે જોરદાર તાળીથી વધાવો. મારે બહેનો એનો પરિચય એ અર્થમાં આપવો છે, દરેક મા બાપને હોય કે મારો દીકરો કે દીકરી મોટી થઈને કમાય. આ વિવાને છેલ્લે છેલ્લેનું માર્કેટિંગ કર્યું કે તમે યુટ્યુબમાં જઈને આમ કરજો. એ નાનકડો વિવાન અત્યારથી કમાતો થઈ ગયો છે. યુટ્યુબ વિડીયો તરીકે એને આવક ચાલુ થઈ ગઈ છે. ખ્યાલ આવે ને? માણસને પૈસા ક્યાંથી મળે? આ એક કૌશલ્ય છે. આ તાલુકાનું ગૌરવ છે. ઘણા કહેતા અમારા તાલુકામાં કોઈ મોટા નહીં. તમારા તાલુકામાં સૌથી મોટો વિવાન છે. 5-10 વર્ષ પછી જોજો એની આવક. એટલે આજે ક્યાંથી ક્યાંક કમાવું એ બહુ અગત્યનું છે. પણ મારે વાત કરવી છે જીવનની. વિવાને એક બહુ સરસ વાત કરી કે મારે તમે ભાઈઓને કીધું ગભરાઈ ન જતા, વ્યસન છોડવાની વાત નથી કરવી. લે આ બાજુ તો માણસો બધાય મુંજા ગયા. હું કઈ માવા મૂકવાનું નથી કેતો. અને તમે મેસેજ સમજી ગયા. એને ખરેખર એવું કહેવું જોઈએ કે કોઈએ વ્યસન છોડવાની આ સ્ટેજ ઉપરથી અપીલ કરવી જ નથી. બેનો સાંભળજો, કોઈએ માવો છોડી દે એમ કહેવું જ નથી. પણ એટલું કહેવું છે, જે પુરુષ પોતાની પત્ની અને બાળકોને પરિવારને પ્રેમ કરતો હોય ને એ મોઢામાં માવો કોઈ દી ન નાખે. આવા સ્નેહ મિલન સમારોહ એટલે યોજાય છે કે એમાંથી કંઈક બાળકોને પ્રેરણા મળે, આવું બનાય, આવા ઉદ્યોગપતિ થવાય, આ રીતે ભણાય, આ વિવાન જેવું થવાય. આવા સપના બાળકોને રેડો તો બાળકો જીવનમાં કંઈક બને. બાળકોમાં અદ્ભુત તાકાત છે. તમારું બાળક દિવાલ ઉપર લખે કે મારે આ બનવું છે, અને જો એનો સંકલ્પ દ્રઢ હોય ને તો બને ને બને. તો તમે વિવાને કીધું એમ વિચારનું વાવેતર તમે કોઈ પણ જગ્યાએથી સાંભળશો તો 2-5 સારા વિચારો તમને દર ગુરુવારે મળશે. થેન્ક યુ વેરી મચ. આવી પ્રતિભાઓને જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવો. બધામાં એવી પ્રતિભા ના હોય. સમસ્ત પાટીદાર સમાજ વડિયા તાલુકા